અને ત્યારે જ સમાચારોમાં આગળ વધે તો જો તમને બુલેટ ટ્રેન, પ્રીમિયમ ટેરેન, મેટ્રો સિટી બસ, બીઆરટીએસ સેવાઓ, મૂવીઝ, ગેમિંગ, ફૂડ, શોપિંગ અને હોટેલો બધું એક જ જગ્યાએ મળી શકે તો આવી જ કંઈક વ્યવસ્થા ભારતીય રેલવે વિભાગ કરી રહ્યું છે. ભારતીય રેલવે વિભાગ અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એક અનોખું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ અને મલ્ટી મોડલ બિઝનેસ હબ બનાવી રહ્યું છે. તો આ હબ માટેની કામગીરી કેવી રીતે આગળ વધી રહી છે તે અંગે જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. અત્યારે હું સાબરમતી રેલવે સ્ટેશન પર હાજર છું અને આ સ્ટેશન ભારતના પ્રમુખ મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરી આવશે, કારણ કે આ મલ્ટી ટ્રાન્સપોર્ટ બિઝનેસ હબમાં પણ કન્વર્ટ થઈ જશે. અહીંયાથી બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સિટી બસ, આ ઉપરાંત તમારી પ્રીમિયમ ટ્રેન પણ તમે અહીંયાથી લઈ શકશો અને પેસેન્જરને આ એક જ પ્રિમાઇસીસમાંથી બધી જ સુવિધાઓ મળશે. આ ઉપરાંત ભવિષ્યમાં તમે અહીંયા આવશો તો કેવી કેવી ફેસિલિટી જોવા મળશે એ જાણવા માટે આપણે સ્ટેશન મેનેજર સાથે વાત કરીએ. મેડમ, જણાવો કે કોઈ પેસેન્જર અહીંયા ભવિષ્યમાં આવશે તો એને કેવું અહીંયા ચિત્ર દેખાશે અને કેવી વ્યવસ્થા હશે? સર, ये बहुत एक એટલું સરસ બની રહ્યું છે, મલ્ટીપર્પઝ બધું બની રહ્યું છે, બિઝનેસ હબ છે પ્લસ એને ટ્રાન્સપોર્ટ હબ પણ છે. અને આ બનશે જ્યારે એક અદ્ભુત જેવું સાબરમતી સ્ટેશન દેખાશે. એમાં ગેમ ઝોન, હોટલ્સ ફેસિલિટીઝ, પાર્કિંગ ફેસિલિટીઝ, પેસેન્જરને બેસવાની ફેસિલિટીઝ, ખાવા પીવાની ફેસિલિટીઝ બહુ સરસ અહીં જોવામાં તમને મળશે. અને જ્યારે બનશે ત્યારે તમે આવું સ્ટેશન ક્યાંય નહીં જોયું એવું બનશે. આ મોલ અને બાકી બિઝનેસ એક્ટિવિટી માટે પણ અહીંયા આસપાસની જગ્યાઓ ફાળવેલી છે. ગુજરાત કલ્ચરને બતાડવા માટે, એવી ગુજરાત કલ્ચર દેખાવા માટે એવા પણ સ્ટોલ લગાવશે. એવી રીતે લોકર રૂમ હશે. એવી રીતે અહીં પેસેન્જરને પોતાનું સામાન મૂકીને અમદાવાદ ફરવા જવું તો પણ એમને એવી ફેસિલિટીઝ મળશે. બહુ સરસ બની રહ્યું છે સાહેબ. બિલકુલ. તો એક વર્ષ પછી જો અહીંયા તમે આવશો તો એક એવું ફ્યુચરિસ્ટિક રેલવે સ્ટેશન હશે કે જ્યાં પેસેન્જર આખો દિવસ છે એ વ્યતીત કરી શકશે. અને આ એક જ પ્રિમાઇસીસમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન હબ જ નથી, પરંતુ એન્ટરટેનમેન્ટ ઝોન છે, બિઝનેસ હબ છે, શોપિંગ મોલ છે. તો ભારતનું અમદાવાદ છે એ ફરીથી ગૌરવાન્વિત થઈ રહ્યું છે માત્ર આ ફેસિલિટીના કારણે. બસ રાહ જોવાની છે થોડા સમયની. કેતન જોશી, અમદાવાદ.